જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે હું તમને જણાવવાનો છું બોરડા અને બગદાણા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એના વિશે ચર્ચા કરવાની છે. અને શું હકીકત છે, શું સત્ય ઘટના છે, એના આધારિત આપણે વાત કરવાના છીએ. અને મારું એક જ કામ છે, જે રિયાલિટી હોય, જે હકીકત હોય અને જે સત્ય હોય એ જ તમારી સમક્ષ હું રજૂ કરું છું. અને એની ટોટલ A to Z માહિતી તમને હું જણાવવા જઈ રહ્યો છું. પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. સાચી અને સત્ય ઘટના પર આધારિત મારી માહિતી હોય છે. અને બધું બીજું કે ભાઈ ભરપૂર કલેક્શન એક સાથે બધું ભેળું કરીને શું કહેવાય, જે હકીકત હોય, જે સત્ય ઘટના હોય તેની A to Z ઇન્ફોર્મેશન મેળવીને, એટલે કે જાણકારી મેળવીને હું તમારી સમક્ષ એક વિડીયો બનાવું છું. તેમાં A to Z માહિતી આવી જતી હોય છે અને એકદમ સત્ય ઘટના પર આધારિત હોય છે કે ભાઈ શું હકીકત છે અને શું હકીકત નથી. તો વિડીયોની શરૂઆત કરીએ. અને હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. તો આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી જેમ કે ભાઈ ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, વગેરે વગેરેમાં આજકાલ એવી અફવાઓ ચાલી રહી છે કે ભાઈ જયરાજ આહિરને પડી ગઈ છે જેલ. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો શું ઘટના છે, શું એ વાત સાચી છે કે ખોટી છે, તો તેના પર આપણે ચર્ચા કરવાના છીએ. અને બીજું કે આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ પણ સમાજનો કે કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરતા નથી, કે કોળી સમાજનો પણ વિરોધ નથી કરતા, આહિર સમાજનો પણ વિરોધ નથી કરતા. શું હકીકત છે એની જાણકારી હું તમને જણાવું છું. અને પહેલી વાત તો એ કે ભાઈ હું એક સમાજમાંથી નથી, નહીં કે કોળી સમાજમાં કે નહીં આહિર સમાજ. નહીં તો તમને લાગશે કે ભાઈ આ આહિર સમાજ બાજુ બોલે છે, પેલા સમાજ બાજુ બોલે છે. એવું નથી ગાઈસ. જે રિયાલિટી છે તેની હકીકત હું તમને જણાવું છું. અને મારી ચેનલમાંથી હંમેશા માટે સત્ય ઘટના આધારિત તમને બધી ઇન્ફોર્મેશન મળશે. જેમ કે ભાઈ આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ ચાલી રહ્યું છે કે ભાઈ જયરાજ આહિરને પડી ગઈ છે જેલ, જયરાજ આહિર જશે જેલમાં. તો એવું કશું જ નથી ગાઈસ. હજુ તેનો નિર્ણય ચાલુ છે. પોલીસે તેની તપાસ હાથ ધરી છે. અને આપણા કોળી ભાઈઓ જે છે તે ગાંધીનગર જઈને જે આંદોલન કરી રહ્યા છે, ન્યાય માટે લડી રહ્યા છે. અને આ તરફ જયરાજ આહિર પણ શું કહેવાય સ્પષ્ટતા કરી રહ્યા છે કે ભાઈ આ હુમલો મેં નથી કરાવ્યો. અને આ હુમલાને લઈને તમને ખ્યાલ હશે, માત્ર ને માત્ર એક શબ્દ જાહેર કરવાથી આ આંદોલન ચાલી રહ્યું છે. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. ટૂંક સમય પહેલા માયાભાઈ આહિરે મુંબઈ ખાતે એક પ્રોગ્રામ કર્યો હતો. ત્યાં માયાભાઈ આહિરે કંઈક એવું બોલ્યા હતા કે ભાઈ બગદાણા ધામ જે બગદાણા આશ્રમ છે તેના મેનેજિંગ ટ્રસ્ટી એવું જાહેર કર્યું હતું માયાભાઈ આહિરે. અને આ વાત ત્યાંના લોકોએ કાનમાં લીધી અને સરપંચને વાત કરી. સરપંચ શ્રી નવનીતભાઈએ માયાભાઈ આહિરને કોલ કર્યો અને તેમને માફી મંગાવવા વિનંતી કરી. તો માયાભાઈ આહિરે માફી પણ માંગી લીધી હતી. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. પછી બન્યું કાંક એવું કે ભાઈ તે જ સાંજના રોજ જયરાજ આહિરનો ફોન ગયો હતો સરપંચ ઉપર. પછી તે બંને વચ્ચે વાતચીત થઈ હતી અને કહેતા હતા કે ભાઈ મારે રૂબરૂ મળવું છે. પછી એમ કરતા કોલ ત્યાં એન્ડ થઈ ગયો હતો. અને પછી સાંજના સમયે સરપંચ પર હુમલો થયો હતો. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું હતું. અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એવું કહેવામાં આવ્યું છે. અને એવી FIR દાખલ કરવામાં આવી છે. પછી સત્ય ઘટના શું છે તે તમે કોમેન્ટ કરી શકો છો. અને પ્લીઝ ગાઈસ, જો તમે પાક્કા ગુજરાતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ હજુ આવનારા સમયમાં શું હકીકત આવે છે સામે તેની A to Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો અફવાથી દૂર રહેવું. અને મીડિયા વાળાને ખાસ નમ્ર વિનંતી કે ભાઈ કોઈ અફવા ફેલાવી નહીં. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એની ખાસ નમ્ર વિનંતી છે કે ભાઈ જે હકીકત હોય એ લોકો સામે તમે રજૂ કરો. જે શું હકીકત છે તેના પર ચર્ચા કરો અને લોકોને જાણકારી આપો. બસ તો મારી આટલી જ નમ્ર વિનંતી છે બધા લોકોને. અને હજુ આગળ શું થશે તેની જાણકારી માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.